ખબરથી માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ 2 થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે। 18 થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે। 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી છે। 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। डिस्ट्रिक्ट हैं जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है डे 5 के लिए। वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है, और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल है, जहां पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाद, अमरेली, भावनगर और गिर सोमनाथ डिस्ट्रिक्ट। उत्तर गुजरातना विजापुरमां बटाकाना भावमां 60% जेटलो तोतिंग घटाडो थता खेडूतोनी कमर तूटी गई छे। मबलक पाक छतां जगतनो तात पायमालीना आरे आवीने उभो छे। विजापुर अने तेनो कांठा विस्तार जे हमेशा गुणवत्तायुक्त बटाका माटे जाणीतो छे, त्यां आजे खेडूतोनी स्थिति दयनीय छे। खेडूतोए रात दिवस एक करी परसेवो पाड्यो, परंतु बजारनी मंदीए बधी आशा पर पाणी फेरवी दीधुं। गत वर्षे जे मणना भाव 250 થી 300 હતા તે આજે ઘટીને માત્ર 100 થી 125 થઈ ગયા। બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ હવે લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે। એક તરફ કોલ્ડ સ્ટોરેજ ફૂલ છે, બીજી તરફ માર્કેટમાં ભાવ નથી। ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખિસ્સામાંથી ભોગવવો પડી રહ્યો છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। साल 250 થી 450 રૂપિયાના ભાવ હતા। આજની તારીખે છેલ્લા 3-4 દિવસથી આ માર્કેટની અંદર હીરપુરાની અંદર અમે જે નાનું માર્કેટ કર્યું છે ખેડૂતોએ ભેગા થઈને, એ માર્કેટની અંદર છેલ્લા 3 દિવસથી વેપારી લેવા બી નથી આવતા। 80, 90 અને 100 રૂપિયા બોલીને જતા રહે છે। ગઈ સાલ કરતા 250 થી 300, 450 રૂપિયા ભાવ હતો। ઉત્પાદન પણ હતું, પણ આ સાલ ઉત્પાદન પણ નથી, ભાવ પણ નથી। અત્યારે અમારી વીઘા દીઠ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય છે। આ વખતે બટાકાનો ખૂબ મોટા પ્રમાણની અંદર સ્ટોક હોય, અત્યારે વેપારીઓ પણ જ્યારે સસ્તું મળતું હોય ત્યારે એ પણ વેઇટ કરી રહ્યા છે, અને જ્યારે એ ઓછો ભાવ મળે ત્યારે લઈ અને કોલ્ડ સ્ટોરેજની અંદર સ્ટોરેજ કરતા હોય છે। ત્યારે અત્યારે હું આશા રાખું છું કે ખેડૂત સારો ભાવ મળે અને એ જે કંઈ પાક્યું છે એને રેટે વેચાઈ જાય। ચરોતર પંથક સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે, પરંતુ આ જ સોનેરી પાન પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વખતે ખેડૂતો પર બેવડો માર છે। એક તરફ કુદરતે સાથ નથી આપ્યો અને બીજી તરફ સરકારે વધારેલા જીએસટીને કારણે ખેડૂતોની કમર તૂટી છે। એટલે કે આ વર્ષે તમાકુની ખેતી ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળામાં પૂરતી ઠંડી ન પડતા અને કમોસમી વરસાદને કારણે તમાકુના ઉત્પાદનમાં 30 થી 40% મોટો ઘટાડો નોંધાયો છે। અતિશય વરસાદથી તમાકુ તદ્દન 4 વખત રોપવી પડી, દરું વેચાતું લાવવું પડ્યું, એમાં દરુની અસરને તે ભાવ ડબલ આપવા પડ્યા, મજૂરી વધી ગઈ। બરાબર। અત્યારે કેવા પ્રકારનો ઘટાડો પડે તમાકુમાં? શું મુશ્કેલી? અત્યારે વજનમાં માર પડે, ગયા વર્ષ કરતો 30 થી 40% માર છે વજન। દર સાલ અમારે ઉત્પાદન થતું હતું ત્યારે વેપારીઓ આવી જતા હતા ખરીદ માટે, જ્યારે અત્યારે આ સરકારના નવા નિયમ પ્રમાણે સેલ્સ અને જીએસટી નું જે ભારણ વધાર્યું છે એના લઈને વેપારીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે કે ભાઈ અમારા ઉપરથી આ બધું વધ્યું છે એટલે તમારામાં ભાવ ઘટાડો થશે। હવે એ ભાવ ઘટાડામાં અમે જો તમાકુ આપીએ તો અમારું જે પડતર કિંમત છે એ પડતર કિંમત કરતા અમારે નીચું જતું રહેવું પડે। સરકારે તમાકુ પર જીએસટીમાં વધારો કરતા વેપારીઓએ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું બંધ કરી દીધું છે। જે વેપારી આવે છે તે એટલા નીચા ભાવ આપે છે કે ખેડૂતનો મજૂરી ખર્ચ પણ નીકળે તેમ નથી। મજબૂર બનીને ખેડૂતોએ ભાડાના ગોડાઉન રાખીને પોતાનો માલ સંગ્રહ કરવો પડી રહ્યો છે। આ તરફ સરકારનું કહેવું એવું છે કે તમાકુ વ્યસનમાં કે ધૂમ્રપાનમાં જાય છે, પરંતુ તમાકુ ધૂમ્રપાન સિવાય નિકોટીનમાં એટલે કે ઘણી બધી દવાઓ અને ઔષધિમાં પણ જાય છે। એ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ। સરકાર એવું કહેવા માંગે છે કે સરકાર તમાકુ વ્યસનમાં ઉપયોગી થાય છે એટલે ધૂમ્રપાનમાં જાય છે, પણ મારું ઘણું એવું છે કે ધૂમ્રપાન સિવાય નિકોટીનમાં એટલે ઘણી બધી દવાઓ ઔષધિમાં બી જાય છે। બરાબર, તો એ
એ બી ધ્યાનમાં લેવું. અને બીજા નંબરમાં મારું તો કહેવાનો મતલબ એ જ છે કે ઘટાડો તમાકુનો વજનમાં બી થયો છે. પૂરતા પ્રમાણમાં અમને જે મજૂરી જે અમે કરી રહ્યા છે એ તો મળવાની જ નથી. ખેડા જિલ્લામાં ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે. ચરોતર એટલે કે ચરોતરની અંદર સૌથી વધુ તમાકુનો પાક થાય અને તમાકુના પાક ઉપર જ સમગ્ર ચરોતરના ખેડૂતો નિર્ભર હોય છે. જોકે તમાકુનો ઉપયોગ માત્ર વ્યસન નહીં પરંતુ નિકોટિન કાઢી તેનો ઉપયોગ ઔષધિમાં થાય છે. પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ વખતે પણ પાટ પર પેટું મારે તેવા દશા અત્યારે સર્જાય છે. હું વાત કર્યો છું ખેડા જિલ્લાના સાસરા તાલુકાના ગામડાઓની કે જ્યાં આગળ અત્યારે તમે જોઈ શકો છો કે જે તમાકુ અત્યારે વેચાણ થઈ અને આ નિકોટિન તેમજ અન્ય વસ્તુ માટે તે બહાર આયાત થતી હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ વણસી છે કે હજુ પણ આ જે ખેડૂતો છે ત્યાં તમાકુનો પાક ગોડાઉન ભાડે રાખી અને અહીંયા સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ઓજરાડા ગામે પહોંચી, ઓજરાડા ગામના લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ વખતે તમાકુના જે ભાવ છે તે બરાબર મળી રહ્યા નથી. તેની પાછળનું કારણ એ છે કે તમાકુમાં આ વખતે ઠંડી ન પડી તેમજ જે પ્રકારે વરસાદી કમોસમી ઝાપટા પડ્યા તેના કારણે આ તમાકુમાં ઉતારો પણ ઓછો થયો હતો અને તેનું ઉત્પાદન પણ ઘટ્યું હતું. અને બીજી બાજુ જે વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા તેમને પૂરતા ભાવ આપવામાં આવતા નથી. ભાવ ના આપવા પાછળનું કારણ જ્યારે ખેડૂતો વેપારી પાસે જાય છે, વેપારી એક જ વાત કરે છે કે આ વર્ષે જીએસટી અને સેલ ટેક્સમાં જે વધારો થયો છે સીએસપીની અંદર તેના કારણે તેમને પૂરતા ભાવ આગળથી નથી મળી રહ્યા. તે ભાવનો કાપ ખેડૂતો પર મૂકતા ખેડૂતો હવે ચિંતિત થયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમાકુ માત્ર વ્યસન નથી, નિકોટિનમાં પણ જાય છે. ત્યારે સરકારે આ સમગ્ર બાબતે વિચારી અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન વિશે વિચારણા કરે તેવી માંગ એના ખેડૂતો અત્યારે કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. હવે વાત ગેસની માથાકૂટની. ભરૂચના અંકલેશ્વરમાં ગેસની અછત સર્જાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસનું સંકટ જોવા મળ્યું છે, જેની અસર હોટલ, રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્ટીન પર જોવા મળી રહી છે. કામદારો માટે ભોજન બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જો ગેસની અછત લાંબા સમય સુધી રહી તો કામદારોના ભોજનની વ્યવસ્થા ખોરવાઈ શકે છે. કેટલીક જગ્યાએ કામદારોને ભોજન આપવું પણ પડકારરૂપ બની ગયું છે. પરિસ્થિતિ યથાવત રહી તો કામદારો વતન તરફ વળવાની શક્યતા છે. એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગોને અસર હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે. આ ઉદ્યોગકારો સરકાર પાસે એલએનજી, એલપીજી ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે. મોટી ઇન્ડસ્ટ્રી, મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે તો આ ગેસ નહીં મળવાને કારણે આવનારા દિવસોમાં એ પણ કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે. વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. આણંદ જિલ્લામાં 1999માં ગૃહ વપરાશ માટે પાઇપ દ્વારા ગેસ પહોંચાડવા ચરોતર ગેસ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. 2026 સુધીમાં સમગ્ર જિલ્લામાં 21 જેટલા ગેસ સ્ટેશનો સ્થાપિત થયા, જે પીએનજી અને સીએનજી ગેસનું વેચાણ કરે છે. તાજેતરમાં ખાડીમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની અછત ઊભી થઈ છે, જેથી ચરોતર ગેસ સહકારી મંડળીના 24 કલાક ચાલતા સ્ટેશનોમાં ગેસ પુરવઠો સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8ની મર્યાદામાં આપવામાં આવે છે. જો કે તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓ અથવા 108 માટે સીએનજી ગેસ તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એશિયાભરમાં પહેલી આ કોઓપરેટિવ સોસાયટી છે જે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડે છે. જે સરકારી ગવર્મેન્ટના કામકાજમાં જે બહાર નીકળેલા ઓફિસરો હોય એને પણ ગેસની જરૂર પડે તો અમે એ ટાઈપે આપીએ છીએ. કોઈ આપણી એમ્બ્યુલન્સ હોય, 108 હોય કે બીજી કોઈ ગાડી હોય એને પણ કંઈ તકલીફ ના પડવી જોઈએ. અમારા માણસો સૂચના આપેલી છે કે અમને જ્યારે અડધી રાતે આવે તો પણ આપણે ગેસ આપી દીધો. ખાડી દેશોમાં ચાલી રહ્યું છે ઈરાન, ઇરાક અને ઇઝરાયલનું યુદ્ધ. યુદ્ધ હાલ ચરમસીમા પર છે, ત્યારે ત્યાંથી જે આવતા નેચરલ ગેસ જે અહીંયા આપણને ઇન્ડિયામાં મળે છે એની એક ખૂબ મોટી અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદની આ બહુ વેલ નોન ચરોતર ગેસ આખી એક સહકારી મંડળી છે અને આ મંડળીમાં એવું કહેવાય છે કે લગભગ આના 21 જેટલા ગેસ સ્ટેશન સીએનજી ગેસ સ્ટેશન છે. હાલ અહીંયા પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ ગેસ સ્ટેશનમાં
એમણે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે કે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 4 કલાક જ અહીંયા સીએનજી ગેસનું સુવિધા જે વાહન ચાલકો છે એને પૂરી પાડવામાં આવે છે. ચોક્કસ કહી શકાય કે આ લોકોની એક આખું આયોજન છે. આ ગેસ મંડળીના જે કોઈ સંચાલકો હોય એમનું કે કોઈ એમ્બ્યુલન્સવાળા એટલે કે કોઈ દર્દીને તાત્કાલિક આવું જે ગેસની જરૂર પડે તો ચોક્કસ એ અસામાન્ય સંજોગોમાં એને ગેસની સુવિધા પૂરી પાડે છે. પણ હાલ તો જ્યારે 24 કલાક વાહનોથી ધમધમતો આ ગેસ સ્ટેશન અત્યારે અહીંયા બિલકુલ સન્નાટો છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર ગુજરાત પર એવી પડી છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા. દાહોદમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દાહોદ રેલવે કેન્ટીન બંધ કરવી પડી. કેન્ટીન બહાર નોટિસ લગાવી સેવા બંધ કરવામાં આવી. કેન્ટીનમાં રોજ જમતા 150થી વધુ રેલવે કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. માત્ર 30 રૂપિયામાં મળતું ભોજન હાલ બંધ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી. सर्विस करता हूँ. कैंटीन ना चालू होने के कारण बड़ी दूर जाना पड़ता है. मैं तो नेत्रहीन हूँ, जिससे आने जाने में बड़ी दिक्कत होती है. कैंटीन की जल्दी चालू हो जिससे खाना मिलता रहे और आने जाने में परेशानियाँ कम. जो भी हमारे रेलवे कर्मचारी के जो भाई और जो भी हमारे वहाँ आते थे, गैस सिलेंडर के नहीं मिलने के कारण हम खाना और चाय नाश्ता नहीं पहुँचा सक रहे हैं. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો મામલો. વેપારીએ શોધી કાઢ્યો ગેસથી ચાલતી સગડીનો વિકલ્પ. વેપારીએ બનાવી દીધી ડીઝલથી ચાલતી સગડી. 1 લીટર ડીઝલમાં 4 કલાક ચાલે છે સગડી. વેપારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ બતાવ્યો છે ડેમો. પાણી ગરમ કરીને વેપારીએ સગડીનો ડેમો બતાવ્યો. રેસ્ટોરન્ટ, નાના ખાણીપીણીના વેપારીઓ માટે પણ તે ઉપયોગી થઈ પડશે. રાધણ ગેસ નહીં મળવાની ફરિયાદો વચ્ચે આ સગડી વિકલ્પ બની છે. તો નાના ખાણીપીણીના વેપારીઓ માટે આ સગડી ઉપયોગી થઈ શકે છે. ગેસથી ચાલતી સગડીનો હવે આ વિકલ્પ આવી ગયો છે જે 1 લીટર ડીઝલથી ચાલે છે અને 4 કલાક સુધી જે છે એ કન્ટિન્યુ ચાલુ રાખી શકાય છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે ભારતભરમાં જે કોમર્શિયલ ગેસની અછત વર્તાય છે. ઘણા ખરા રાજ્યોમાં જે છે હોટલ બિઝનેસ ચલાવતા માલિકો છે તેઓએ પોતાની રેસ્ટોરન્ટ સેવા બંધ કરી છે અને અમદાવાદમાં પણ જે મોટાભાગની રેસ્ટોરન્ટમાં જે છે તે કોમર્શિયલ ગેસ મળતો નથી અને તેના કારણે રેસ્ટોરન્ટ જે છે તે બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મેમકો જે વિસ્તાર જે છે તેનું અંબિકા એસ્ટેટ છે અને તેના માલિક છે તેઓએ જે આ સગડી બનાવી છે, આ ડીઝલથી ચાલતી આ સગડી છે. જે ગેસથી જે ચાલતી સગડીનો તેમને બિઝનેસ છે, પરંતુ જે પ્રકારે અત્યારે કોમર્શિયલ ગેસની અછત છે અને તેને લઈને આ ડીઝલથી ચાલતી સગડી બનાવી છે. કેવી રીતે આખો આ આવિષ્કાર કર્યો છે અને આ અમદાવાદમાં પ્રથમ જે બિઝનેસમેન છે કે તેઓએ આ પ્રકારની જે ડીઝલથી ચાલતી સગડી બનાવી છે તેઓ આપણી સાથે છે. શું કહેશો, આ કેવી રીતે આખી આ ડીઝલથી ચાલતી સગડી બનાવવાનું મેન રીઝન એ હતું કે પહેલાં ગેસના બાટલા મળતા હતા, અમે ગેસના ચૂલા બનાવીએ છીએ, પણ ગેસના ચૂલા બાટલા બંધ થવાથી ગેસના ચૂલા ચાલવાના બંધ થઈ ગયા. અત્યારની પોઝિશન એવી છે કે આ હોટલો, નાની હોટલો, મોટી હોટલો કે રેસ્ટોરન્ટો કે લારીઓ કે રેસિડન્સ, એ બધાના માટે આ વસ્તુ એક સારી વસ્તુ છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ છે. બળેલું ઓઇલ બી આમાં ચાલી શકે છે, ડીઝલથી બી ચાલી શકે છે અને આ વસ્તુમાં આપણે નાના મોટા 3-4 સાઇઝના વસ્તુ બનાવીએ છીએ, જેથી કરીને નાના માણસને, નાના વેપારીને કામમાં લાગે એવું કામ થઈ શકશે. આમાં 1 લીટર ડીઝલની અંદર 4 કલાક સુધી આ ભઠ્ઠી ચાલશે અને એનાથી બેનિફિટ બાટલા કરતાં પણ સસ્તું પડશે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની કથિત અછતને કારણે રસોડામાં નવો વિકલ્પનો ઉપયોગ થઈ રહ્યો છે. મારવાડી સમાજની બહેનો વર્ષોથી બનાવતી ચૂલા સગડીનું વેચાણમાં વધારો થયો. 2 થી 3 દિવસમાં એક સાથે 500થી વધુ ચૂલાનું વેચાણ નોંધાયું છે. વેચાણ અહીંયા જોઈ શકાય છે. જે સગડી બનાવી રહ્યા છે, કોલસો અને લાકડાનો ઉપયોગ તેમાં વધી રહ્યો છે, જેથી ચૂલાનો વપરાશ પણ હવે પેરેલલ વધી રહ્યો છે. રાજસ્થાની મહિલાઓ રોજના 200થી વધારે ચૂલા બનાવી રહી છે. સવારના 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચૂલાનું ઉત્પાદન અને વેચાણ સતત વધી રહ્યું છે. અત્યારે ગેસની પ્રોબ્લેમ બહુ છે, એના હિસાબે ચૂલા બહુ ઉપાડ થઈ ગયો છે. અમારે 3-4 દિવસથી કામ બહુ વધુ ચાલે છે અમારે. હા, 50-60 નંગ ઉપડી જાય છે રોજના. મારે સવારે 8-9 વાગે બેસી અને 6-7 વાગે સુધી કરી છે સાંજે. એક ચૂલાના કેટલા મળે તમને?
એક ચૂલાના 200 રૂપિયા છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં હું અત્યારે છું ને શાહપુર વિસ્તારની અંદર આપ મારી પાછળ જુઓ તો અહીં તમામ બહેનો જે છે તે કામમાં જોતરાઈ ગઈ છે ને આ કામ છે ચૂલો બનાવવાનું. વર્ષોથી લગભગ 1-2 વર્ષ નહીં પરંતુ છેલ્લા 25-30 વર્ષથી અહીં શાહપુર વિસ્તારની અંદર મહિલાઓ છે તેઓ ચૂલો બનાવવાનું કામ કરે છે અને અત્યારે આ કામ છે તે પૂર ઝડપે એટલે વધી ગયું છે કારણ કે એક તરફ એલપીજી સિલિન્ડરની જે પ્રકારે અછત વર્તાય છે અને અછત વર્તાતા અહીં સૌથી વધારે રાત દિવસ છે તે કામ કરવું પડી રહ્યું છે. એક દિવસના 200થી પણ વધારે ચૂલા છે તે અહીં બનાવવામાં આવે છે અને વર્ષોથી જે બહેનો છે મારવાડી સમાજની આ બહેનો છે કે જેઓ વર્ષોથી આ ચૂલા બનાવવાના કામમાં તેઓ અહીં પ્રેરાયેલી હોય છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સૌથી વધારે ઓર્ડર મળતા હોવાથી અહીં લગભગ રોજના 200થી 250 ચૂલા છે રાત દિવસ મહેનત કરીને તમામ બહેનોએ બનાવવા પડી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હવે લોકો ફરી દેશી પદ્ધતિ તરફ વળતા જોવા મળ્યા. બજારમાં ચૂલા અને સગડીની ડિમાન્ડ અચાનક વધી જતા કુંભાર અને લુહાર લગભગ 30 વર્ષ બાદ ફરી ચૂલા અને સગડી બનાવવાનું શરૂ કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બજારમાં સામાન્ય માણસને પોસાય તે ભાવે ચૂલા ઉપલબ્ધ છે અને ગેસની અછત વચ્ચે લોકો કોલસા અને લાકડાની સગડીનો સહારો લઈ રહ્યા છે. ગ્રાહકો કહે છે કે અમે તો જાણે 30 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છીએ. બાળપણમાં ગામડે જે ચૂલા જોયા હતા તે આજે ફરી શોધવા નીકળ્યા છીએ. चला कि यहाँ चूल्हा बन रहा है क्योंकि इंडक्शन की शॉर्टेज है, इलेक्ट्रिक जो इंडक्शन है उनकी भी शॉर्टेज है, गैस नहीं मिल रही है तो फिर जाहिर सी बात है फिर खाएगा कैसे इंसान. तो अभी एक ये ऑप्शन है कि भाई हम 20 साल 25 साल पहले हमने अपने गांव में देखा था कि भाई यही इसी तरीके से बनता था, लेकिन अब गवर्नमेंट हमको उस तरफ वापस हमने तो वो मौका मतलब हमें मिला था, हमारे बच्चों को भी वो मौका मिल रहा है अब देखने के लिए. હવે અમે અમારો સેકન્ડ સ્કોપ ઊભો કરી રહ્યા છે. જે રીતે આ જે કુંભાર વર્ષો પહેલા ચાલતું હતું એની અંદર અમે કોલસા ચૂલા કોન્સેપ્ટ કે અમે લાકડા અને કોલસા બાળીને અમે અમારો રોજગાર કરી શકીએ. જોઈ રહ્યા છો કે થોડા દિવસથી થોડો ગેસનો પ્રોબ્લેમ વધી રહ્યો છે. એમાં નાના નાના ઉદ્યોગો સમજો કે લારીવાળા છે, નાસ્તાવાળા છે, એ લોકોને થોડો પ્રોબ્લેમ હતો એટલે અમે લોકોએ નાનો એક ચૂલો બનાવીએ છીએ જેથી એ લોકોના માટે એક આશીર્વાદરૂપ નીકળે. અને અમે પહેલાં ચૂલો બનાવતા હતા જ, આપણે તમે પણ એવું ખાધું જ હશે ચૂલામાં. હવે અમે ફરી માટીના ચૂલાનું થોડું રિક્વાયરમેન્ટ વધ્યું છે અને એમના માટે આશીર્વાદરૂપ છે આ ચૂલો. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે લોકો જે છે હવે દેશી પદ્ધતિ તરફ વળ્યા છે અને સીધા દ્રશ્યો વડોદરા શહેરના તમે જોઈ રહ્યા છો કે એક ભાઈ જે છે તે આ રીતના જે ચૂલા છે તે બનાવે છે અને લાકડાનો ઉપયોગ કરીને કોલસાનો ઉપયોગ કરીને આ ચૂલાથી એક વખત માણસ જે છે તે પોતાનું કામ ચલાવી શકે તે આ પ્રકારનો એક વિકલ્પ જે છે તે લોકોને મળી ગયો છે. અને ગ્રાહકો પણ જોઈ શકાય છે કે પહેલાં એક સમય એવો હતો કે લોકો જે છે તે ટેકનોલોજીની સાથે આગળ વધતા હતા અને નવી નવી વસ્તુ શોધતા હતા, પરંતુ હવે ફરી એક વખત 30 વર્ષ 40 વર્ષ પાછળ જવાનો વારો જે છે તે આવ્યો છે. ગેસના ચૂલા જે છે એ સાઈડ પર લોકોએ મૂકી દીધા છે, પરંતુ લાકડા અને કોલસાથી ચાલતા જે ચૂલા છે, સગડી જે છે તેની ફૂલ ડિમાન્ડ જે છે તે વડોદરા શહેરના બજારોમાં જોવા મળી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સુરેન્દ્રનગરના થાનના સિરામિક ઉદ્યોગ ઠપ્પ થયા છે. ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 50%નો કાપ મુકાયો છે. 50%થી વધુ વપરાશ પર ગેસ કંપની દ્વારા નિયમિત દર કરતાં વધુ ભાવ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી થાનમાં આવેલા 300થી પણ વધુ સિરામિક ઉદ્યોગની કામગીરી અસ્થિર બની ગઈ છે. હજારો કામદારોની આવક પર અસર પડી રહી છે. ગેસ પુરવઠામાં કાપને કારણે ઉદ્યોગોના મહત્વના નિર્યાત રોકાયા છે, જેમાંથી કરોડો રૂપિયાની આવક અટકી પડી છે. સિરામિક ઉદ્યોગકારોએ આ મામલે બેઠક યોજી અને ગેસ પુરવઠો નિયમિત દર પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. જો યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ ઉદ્યોગો પર સંપૂર્ણપણે બંધ થવાના કગાર પર આવી જશે, જેના અસરથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોની રોજગારી છે તેના ઉપર અસર પડશે. કારખાના સિરામિકના સિવાય બીજો કાંઈ અહીંયા ઉદ્યોગ છે નહીં કે જેના હિસાબે અમારી રોજી રોટી હાલે. યુદ્ધના કારણે અત્યારે જે મંદી છે એને કંઈક થોડું ઘણું અમને રાહત આપે કે ભાઈ કંઈક એનો વચલો રસ્તો કાઢે તો અમારી રોજી રોટી ચાલુ થઈ જાય. આજે ગુજરાત ગેસ કંપનીએ 9 તારીખથી ભાવ વધારો આવશે એવું મેલ દ્વારા જણાવવામાં આવેલ છે. કેટલો ભાવ વધારો થશે એ અમને મંગળવારે જાણ કરશે ગુજરાત કંપની. આના કારણે અમે કન્ફ્યુઝન છીએ કે કેટલો ભાવ વધારો આવશે. અસહ્ય ભાવ વધારો આવે તો અમારે 100% અમને લાખો રૂપિયાનું નુકસાન જઈ શકે છે અને અમારે ફેક્ટરીઓ ફરજિયાત બંધ કરવાનો વારો આવશે. અમારી ખાસ માંગણી એવી છે કે જે 80% લેખે જે તમે ગેસ સપ્લાય કરો એ જૂના ભાવે જ ગેસ સપ્લાય કરો, કારણ કે નવો ભાવ આવે હજી અમારે ઓર્ડર તો નક્કી નથી થયા.
અને નવો ભાવ કેટલો આવશે એ નક્કી નથી. એટલે અમારી ગુજરાત ગેસને ખાસ માંગણી છે કે જૂના ભાવે અમને 80% લેખે ગેસ સપ્લાય કરો, અને જો બહુ વધારે હશે તો સિરેમિક ઇન્ડસ્ટ્રી ચાલી શકે એવી સ્થિતિમાં નહીં રહે, કારણ કે કોસ્ટિંગ જ એટલું ઊંચું જશે કે માલ વેચાઈ નહીં શકે. અત્યારે જે મિડલ ઇસ્ટમાંથી ઘણા બધા કન્ટેનરો પાછા આવ્યા છે, એ કન્ડિશનમાં જો કન્ટિન્યુ રહેશે તો સરકાર જો અમને કઈ એમાં સહાય નહીં કરે તો અમને ઘણા બધા મુશ્કેલી આવવાના ચાન્સ છે. ઘણા બધા ઓછામાં ઓછા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 300 યુનિટ છે નાના, અને 3 થી 4,000 ફેમિલીને અસર થાય. રાજકોટના જેતપુર પંથકનું વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ પણ આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે હાલાકીનો સામનો કરી રહ્યો છે. સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ કેમિકલ્સ અને કોલસા જેવા રો મટીરીયલ્સના ભાવમાં 20 થી 30% વધારો ઝીકાતા પરેશાની થઈ રહી છે. તેમાં પણ સૌથી મોટી મુશ્કેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કારણે થઈ રહી છે. ગેસ સપ્લાય ખોરવાતા અડધો યુનિટો બંધ થઈ ગયા. સીધી રીતે 80,000 અને આડકતરી રીતે 3 લાખ લોકોને રોજગારી આપતો જેતપુરનો આ ઉદ્યોગ કોરોના કાળ જેવી ભયંકર આર્થિક મંદી તરફ ધકેલાઈ ગયો છે. આ જ સ્થિતિ રહી તો અહીંના ઉદ્યોગ અને અર્થવ્યવસ્થા પડી ભાગશે. એ ગેસ મળતો નથી એટલે અત્યારે 200 જેવા યુનિટો બંધ પડ્યા છે. અત્યારે પ્રશ્ન એ થયો છે કે અમારે જે અહીંયા પ્રિન્ટિંગ થાય, સાડી થતી હોય, ટીટંગા થતા હોય, એની અંદર કેમિકલ જે આવે છે એ ગલ્ફમાંથી બધું આવે છે. કેમિકલમાં જે ક્રૂડના જે ભાવ વધી ગયા છે એને રિલેટેડ આ બધી વસ્તુ બને છે. એટલે અમારા સાડી ફિનિશિંગ હોય કે પ્રોસેસિંગના કોઈ કેમિકલ હોય કે પછી થેલી, સાડી પૂરવાની થેલી પ્લાસ્ટિક, એમાં તો જબરજસ્ત વધારો આવી ગયો છે, જે એમને આડીએ 4 રૂપિયાનો વધારો નડી રહ્યો છે ખાલી થેલીનો. હમણાં આજે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે એના અનુસંધાને ગેસ મળવો મુશ્કેલ છે, અને અહીંથી માલ એક્સપોર્ટ જે થતો હતો એ પણ બધું અટકી ગયો છે. અત્યારે જેતપુરમાં 50% કારખાનાઓ બંધની હાલતમાં પડ્યા છે. ગેસ મળતો નથી, કારીગરોને આપવા માટે રાંધણ ગેસ નથી, લાકડા લાવી અને ચૂલા સળગાવવામાં આવે છે. परिस्थिति बहुत भयंकर है. उत्तर प्रदेश कानपुर से हूँ. मैं यहाँ जैतपुर में साड़ी कंपनी में काम करने के लिए आया था. यहाँ पे एलपीजी की समस्या की वजह से जो है, युद्ध की वजह से जो एलपीजी नहीं मिल पा रही है, और यहाँ पे खाना भी हम लोग नहीं बना पा रहे हैं. खाना भी नहीं है, राशन भी नहीं पकेगा हमारा, और यहाँ काम धंधा भी नहीं चल रहा है. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર દેખાઈ રહી છે. વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ પેપર ઇન્ડસ્ટ્રી હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. ગલ્ફ દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરતો વાપીનો પેપર ઉદ્યોગ યુદ્ધના કારણે ઠપ થયો છે. અનેક કન્ટેનરો પોર્ટ પર ફસાયેલા છે. સાથે જ ગલ્ફ દેશોમાંથી આવતું વેસ્ટ પેપરનું ઇમ્પોર્ટ પણ અટકી ગયું છે. બીજી તરફ પેપર ઉદ્યોગમાં વપરાતા કોલસાના ભાવમાં છેલ્લા દિવસોમાં લગભગ 25 થી 30% વધારો થતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધારે વધી છે. પેપર ઇન્ડસ્ટ્રીઝ બે રીતે સફળ થઈ રહી છે. એક તો વાપીમાંથી જે એક્સપોર્ટ થાય છે પેપર, એના ઉપર ખાડીના દેશોમાં અમે જે શિપિંગ લાઇન થ્રુ માલ મોકલતા હતા એ લોકોએ ભાડા ખૂબ વધારે લીધા છે. એ કોલસાના પણ ભાવ અત્યારે લગભગ 2,000 રૂપિયા ટને વધી ગયા છે. એટલે એના હિસાબે થઈને પણ અમારી કોસ્ટિંગ વધી જશે. એટલે ઇન્ડિયાની અંદર જે અમે માલ આપીએ છીએ એમાં તો બહુ પ્રોબ્લેમ નહીં હોય, પણ એક્સપોર્ટમાં અમને ખૂબ પ્રોબ્લેમ આવવાનો છે. અત્યારે સૌથી મોટી મુશ્કેલી અમારે આ જ છે કે રો મટીરિયલ અત્યારે મળવું અત્યારે બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ છે. પૈસા આપતા બી રો મટીરિયલ અત્યારે મળતું નથી. જે ઇન્ડિયન વેસ્ટ અમને 17 રૂપિયા તો હવે 19 રૂપિયા બી ઇન્ડિયન વેસ્ટ મળતું નથી. આ તકલીફ થઈ ગઈ છે, અને કોલસો તો હવે છે જ નહીં. ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ. ગુજરાતને MRO સ્ટેટ ઓફ ધ યરનું સન્માન મળ્યું છે. નવી દિલ્હીમાં યોજાયો હતો MRO એક્સપો ઇન્ડિયા 2026. ઉડ્ડયન ક્ષેત્રે પ્રગતિશીલ નીતિઓ બદલ આ સન્માન મળ્યું. વિમાન જાળવણી અને સમારકામમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. ગુજરાત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવ યાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. વિમાનની જાળવણી, સમારકામ તેમજ ઉડ્ડયન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર MRO હેંગરના વિકાસમાં GUJSAILનું મહત્વનું યોગદાન છે. બનાસકાંઠા પોલીસને વાહન ચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મળી. જિલ્લા LCBની ટીમે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી ટોળકી પકડીને 17 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ઓપરેશન દરમિયાન 10 મોટરસાયકલ અને એક બોલેરો સહિત કુલ 4,13,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. આ ચોરીના ગુનાઓ બનાસકાંઠા જ નહીં, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ જોડાયેલા હતા.
પોલીસ દ્વારા 3 સ્પેશિયલ ટીમો તૈયાર કરી હાઈવે અને ગામડાઓમાં 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી 3 રીઢા ગુનેગારોને પકડવામાં આવ્યા. તેઓ એવા વાહનોને ટાર્ગેટ કરતા જેના હેન્ડલ લોક ન હોય અને ડુપ્લિકેટ ચાવી વડે પળવારમાં ચોરી કરીને પોતાના અડ્ડા પર લઈ જતા. હજુ એક ફરાર છે આરોપી, જેને પકડવા એલસીબીની ટીમે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે. તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે. આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે. 10 બાઇક અને 1 બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી છે.